છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી નજીક ઓરસંગ બ્રિજ પાસે ચાલુ ચોમાસે નદીના વહેણમાંથી બેફામ રેતી ખનન થતું હોવાની ફરિયાદને પગલે મામલતદારે સ્થળ તપાસ હાથ ધરતા ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। આ ઘટનાનું કવરેજ કરવા પહોંચેલા સ્થાનિક પત્રકારો સાથે લીઝ વહીવટકર્તાઓ દ્વારા બોલાચાલી કરી ધમકી પણ આપવામાં આવી હતી। તો આ અગાઉ મે 2026માં તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો દંડ અને કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં સતત ખનનથી ઓરસંગ નદીના પટમાં આશરે 8 મીટર સુધીનું જોખમી ઊંડાણ સર્જાયું છે। તો ભૂતકાળમાં રેતી ખનનના કારણે જે સિયોદ ખાતે ભારત નદીનો બ્રિજ તૂટી ગયો હોવાના દાખલાને ધ્યાને રાખીને સ્થાનિકો ઓરસંગ બ્રિજની સલામતી સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને ચોમાસા દરમિયાન ચાલતી આ બિન અધિકૃત કામગીરી અંગે તંત્ર તાત્કાલિક સ્પષ્ટતા કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।